અરે ભાઈ મગન, અરે એ હાલ મારા ભાઈ હાલ. હા આવ્યો. એટલે આમ તો જો વીજળી પણ ચમુકા કરી રહી છે, વાદળ પણ ઘનઘોર થયા છે મારા વીર. એ હાલ એ આવ્યો આવ્યો. બોલ કેમ બોલા? અરે મારા વીરા, તને જરી તો ભાન હશે ને કે આજ મારા વીર છગને કેમ મને યાદ કર્યો છે? શું કામ કર્યું મને નહીં ખબર. અરે વીરા, આમ તો અગાઉ પણ આપણે વાત થઈ હતી અને અત્યારે જો સારો પણ મેઘ વરસી ગયો છે અને એમાંય વાદળ ચડેલા દેખાય છે. અરે લાઈટ ચાલુ હતી. અરે વીરા, એ લાઈટ નહીં, એ તો આ વીજળી ઝબુકા કરી રહી છે. તને કાઈ જો સંભળાતું હોય તો કાઈ મોરલિયા પણ ટવકા કરી રહ્યા છે, કોયલ પણ ટવકા કરી રહી છે ઝીણી ઝીણી. કામ શું એમ જ કરે ભાઈ? તો આપણે બંને ભાઈઓ સાથે મળી અને વાવણી કરવા જવાનું છે મારા વીર. વાવણી કરો? હા. તારી જોડ પાક રાખે મજા નહીં. એટલે મારા વીરા, એમાં હું તારું શું લઈ લેવાનો? તું તો મારો વીર છે ને. પાક રાખે આપણે બે જણા માલનો પૈસાનો વ્યવહાર હોય તો બહેરા કર્યા. અરે મારા વીરા, આ વખતે મારા બૈરાને કોઈ ભાગમાં નહીં લાવું. પણ એક વાત સાંભળ, અત્યારે તો હું એકલો પડી જાઉં છું એટલે આ 100 વીઘા ટામેટીનું મારાથી એકલાથી નહીં થાય. બંને ભાઈઓ હશે, આપણા છોકરા હશે તો કામ કરીશું. કોઈ મારવા લાગુ પડતા. અરે મારા ભાઈ, આપણા બંને ભાઈઓથી બને એટલી મહેનત કરીશું અને બીજું મજૂર કરી લઈશું મારા વીર. તો વાત ચાલો. જી હાલો. હરિયે હસારી કે કવરજા કે ઉડા માથાકૂટ કરી અને હમણાં અધવચ્ચે આવી અને કેમ આવું બોલ્યો? આવડો ટીક્યા વગર એટલે નહીં આવું. અરે ભાઈ, એ તો આગળ પણ ટીપાવી લેવાય, એમાં શું છે? સોળ વાળો એટલે લકડું સોળ ચોટેલું જો. તો મારા વીરા, તારે ઘરેથી તે જોઈને લાવો તો ને. કેમ કામમાં બોલાય તો હું હેડો વેલો વેલો. અલ્યા વીરા, પણ એ તો હોય ને ખબર કે ખેતીનું સામાન ક્યાં. આ તો તારા ગાવડાના વાસીદા વારવાના પાવડા લઈને તો અહીંયા આવ્યો છું. ના બે ઓની બારો વાતો. અલ્યા મારા વીરા, આથી બારો ન બંધાય. હા મળ્યા ભાઈ. અરે ના બંધાય મારા વીરા. મારે પણ આવું નહીં. પણ પ્રોબ્લેમ તો કે તારો મન. આમાં જો પણ છે એ ભૂતો. હા એટલે આ ભૂત ના કહેવાય, આ તો રાજન કહેવાય. રાજન રાજા પોકરણગઢના રાજા અજમલ. અજમલ રાજા પોકરણગઢના. પોકરણગઢના રાજા અજમલ આપણા મહારાજા. આપણે શું કરવા જઈએ? વાવણી જવાય પાછું. આમાં વાજ્યા છે અજમેર રાજા. આપણી ખેતીમાં કાંઈ બરકત નહીં આવે. અલા મારા વીર સાંભળ, રાજા વાજ્યા હોય તો આપણે શું? આપણે તો આપણી ખેતી કરવા જાવું, એમાં શું? આપણા શું કર્યા કરે?
આપણા ખેતરમાં કાંઈ દાણું ના પાકે. એટલે અમારા વીર એવું ના હોય, આવા ખોટા વેમાં ના રે. એટલે હું કહું બરાબર છે, આ બધું ખોટમાં ખોટ, અમે ખોટ જવાની વધારે ખોટ છે. મારી વાત ના હોય. બોલ હવે શું કરીશું તો ખરી? આ ત્યાંથી તેવી ચેડા થઈ લાગ્યું આખું પબ્લિક ગભી જાય. એક પાણી બધું ભેગું. હા, અને ખાલી ફૂલતું જો ને રાજકરો રાઈડો 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 હેડ ના કહ્યું હમ તારા રાઈડો બોલ મારા રાઈડો. વીર છોડી. મારી વાત સાંભળ. હા બોલ. આ રાજાના વાજા વાંદરો હા એના કરતા આપણે આ ના કરવું, એના કરતા પાછા વળી જઈએ કેમ જ બનાવી સર. હાલ, મોટા ભાઈ નું કેવું કેમ ના માને નાનો ભાઈ? ચાલ હરિયે એ મહારાજ આજ ખેડૂત ભાઈઓ આજ તમે મજાનું ગીત ગાઈ રહ્યા હતા. આ બંને જોઈ કેમ પાછા વળ્યા તેની હાલને હાલ તપાસ કરો. હાલો. આજે પરતન બોલાવે કે આવતો બોલે. તમને બોલાવવાનો એક જ કારણ તમને મહારાજા યાદ કરે છે. મહારાજને અભિ એના કોઈ મારે એટલું જ ખેતી કરવાની. એટલે મહારાજને કરી લેવાનું. મહારાજાના ચરણોમાં પ્રણામ છે. મહારાજા મને રાજની અંદર બોલાવવાનું કારણ હે ખેડૂત ભાઈઓ આજ અમે રાજાને બધા નગર કચા માટે નીકળ્યા હતા. આજ તમે સરસ મજાનું ગીત ગાઈ રહ્યા હતા. આજે આપણે જોઈને કેમ પાછા વળ્યા એની વાત કરો. અરે મહારાજા, અમારે તમને જોઈને પાછું વળવાનું કોઈ કારણ નથી, પણ એક જ વાત છે કે અત્યારથી જો ટામેટીનું બજાર ડાઉન થઈ ગયું હોય તો અમે બંને ભાઈઓ આજે 100 વીઘા ખેતી કરી અને કેટલા ખોટમાં પડીશું. ભાઈ એટલું બધું નહીં કહેવાનું. ઉકળવાના હોય તો પાછા વળી જાવ. અમે ખેતી મજા નહીં આવવાની કે અરે મહારાજા, અમારી ખેતીમાં મજા નથી લાગતી, તે માટે અમે પાછા વળ્યા. હા ભગવાનજી, એ મહારાજ, આ ખેડૂત ભાઈઓ સાચું બોલતા હોય એવું નથી લાગતું, એટલા માટે એમની તપાસ કરો. એ ખેડૂભાઈઓ, આજે રાજાની પ્રધાન નગર ચાચા માટે નીકળેલા, તમે શા માટે પાછા વળ્યા? એક મિનિટ અમે ભાઈ જો વાત કરી. યાર વાત થઈ ના ભાઈ, અહીં રાતમાં અહીં વાતો કરવાની. એટલે પડતો અમે ઉતાવળા યાર, ઉતાવળા. બોલ ભાઈ. જો રાજાને આપણે હાથું કહીશું તો માસે તલવારનો ઘા અને આ પૂછડા જેવું છે ને ભાઈ ચાબુક કહેવાય. ચાબુક ઘોડાને મારે ને અને આપણું માસે એટલા રાજા જોડે જૂઠું બોલીએ માટે પકડાઈ ગયેલા. મને એવું જ છે ભાઈ. આ જો પડી ગયું પત્યું મોહન પતી ગયું કોમ પ્રધાનજી એનું તો બોલો. કહી આવું
રાસ પરુણા ઘેર ફૂલ્યા રાસ પરુણા ઘેર ફૂલ્યા રે. બધી વસ્તુ તો તમારી પાસે હે તથા તમારું ઘર તમને ભૂલી જા બધી વસ્તુ તો તમારી પાસે હે. અરે પ્રધાનજી જે ઘરે રહી ગયું એ તો અમે કહેવાનું જ ભૂલી ગયા તમને. હે મહારાજ પગાર ઓછો ને એટલે આ જે ખેડૂત બાળે પાસે બધી વસ્તુ છતાં જૂઠું બોલી રહ્યા છે. અરે પ્રધાનજી હે મહારાજ આ કેવું ભાઈઓ સાચું ના બોલે તે અમને રણછોડરાના રાહ નાખી અમને પૂછો. એ ખેડૂત ભાઈઓ હા પ્રધાનજી તમે સાચી વાત ના કરો તો તમે ઠાકાની આંખ છે આ ફાટે આપણી ઉપર. ના હવે તો શું કરવાનું? સાચું બોલે તો માર, ના બોલે તો માર, જૂઠું બોલે તો માર. શું કરીશું? સાચું બોલ્યા ઘેર જવાય આશા નહીં મંજો. કાકાની હાડ ના કહેવાય, ધ્યાનમાં ના પૂછ્યું તો સારું રજવાડામાં. એવું તો પડશે જ મારા વીર. ચાલો કહીશ. અરે આજે ખેડૂત કહે રાજન સાંભળોરી. આજે ખેડૂત કહે રાજન સાંભળોરી. આજ અમારે મહારાજા વચ્ચે તાંગ તાંગી કર્યો છે. એમને વજ્યા તમને શું વાંધો આવે? રાજ કોનું ચાલે?
રાતી ચેડે પરિવાર ના જોઈએ ચેડે દાદા ફોર્મ નહીં ભરતા સ્ત્રીઓ તો અત્યારે સરપંચ રાજમાં બે તમે શું આવતો હવે આગળ મારાવી તારાથી આ પરિવાર માને એવો નહીં તું કે નહીં, તારો મકાઈ ડોળો મને હાલ દે. તું કે તારો મકાઈ ડોળો હાલ. હાલ સાંભળો પ્રધાન, આજે સરકારી રાજમાં દીકરી રાજ કરે અને જ્યારે મારા મહારાજા જમલના જેવું રાજ હોય ને ત્યાં તો લંગડો લુલિયો કાણિયો બેરિયો ગમે તેવો પણ દીકરો જ રાજ કરે. પ્રધાન ઘર જમાઈ રાખે તને શું વાંધો આવવાનો તમને? અરે પ્રધાન, દીકરી તો એક પંખીના માળામાં રહેતું પક્ષી કહેવાય. જો કાલે પાખો આવશે ને ઉડી જશે, પણ રાજનું વારસદાર કોણ? દીકરી દરવા છે રાજ. અરે પ્રધાન, મેં તમને પહેલા કીધું ને હજુ પણ કહું છું, એક પક્ષીના માળામાં રહેતું પંખી કહેવાય. આજે કાલે પાકો આવશે ને દીકરી ઉડી જશે પંખીના માળામાંથી. તોય મારો સુનો ને સુનો. સાંભળો પ્રધાન, હજુ પણ કહું છું, રાજમાં એ આખી દીકરી હું પણ તને શરમ આવે તમને? અરે પ્રધાન, સાચી વાત કહેવામાં તો અમને કોઈની ડર નથી લાગતી, બસ એક મારા ઠાકર સિવાય. કોઈ ફરિયાદ નહીં આલી, કોઈ આલીની ફરિયાદ તમે આલી. અરે પ્રધાન, અમારે કહેવાનું એક કારણ, તમે અમને પૂછ્યું ત્યારે અમે કીધું, બાકી અમે અમારા રસ્તે અમારા ઘરે જતા હતા. ટમેટા ના બે તમે ટમેટી ના રૂપિયો હતો. અરે પ્રધાન, એ બધું અમારો પ્રશ્ન. મારો મકાઈ દોડો લીધો એને મકાઈ રૂપિયો મકાઈ દોડો. હાલ જો પ્રધાન, એવા તો માર ખાઈ એવા નહીં. કોણ વાળું ખાટો નહીં રાજમાં લઈને આવે ને શરમ આવે? આખું રાજ ગંડે ઉઠાય ઉઠામાં. અરે પ્રધાન, અમે તો ખેડૂત કહેવાઈએ, અમને શી ટાઈમ મળે તમારે મફતિયા પગાર લેવા અને આટલી બધી દાદાગીરી અમારા ગરીબ માણસ સામુ? પણ તમે વાવણી કરી હોય તમને વાંધો શું આવે? અરે પ્રધાન, આજે મારી કેવી વાત તમે નથી માનતા, પણ જો તમારા મહારાજાને કહી જવો, મહારાજા સત્ય ના માને ને તો મને આવીને 100 સટકાનો માર મારજો. એમને શું પૂછવાનું? હું નહીં તો કહો પ્રધાન. બધું મારે સારા હે ખબર તમને? આજે શું તમારા રાજમાં દીકરી રાજ ચલાવશે? ચાલવા જ ના થાય. તો એવી રીતે જો રાજ ચાલતા હોય ને તો માતા મિનરદેને રાજગાદી પર બેસાડી દો. એવું જબરું જબરું કોમ તમારું. અરે પ્રધાન, તમારા પ્રશ્નના જવાબ મેં આપ્યા. તું બોલો બોલવાનું તમે ફોન કલે હેલો અમે બોલવા માંગતો મને ખબર હે રાજા વાજો મંત્રો સીધા સીધા એમ કરો ના બાવડું ખબર હે કે આ બધું ફોન થયું અમારું. અરે પ્રધાન, જેને રાજની અંદર દુર્ગંધ કરી દીધી અને તમે નથી મારતા, મને નિર્દોષ ને મારો છો? તું વધારે બોલો હોય એકલા એ બતારો સુમન યો રોપણ કેતો. પ્રધાન, એ મારો નાનો ભાઈ પહેલેથી ઓછા બોલું છે, પણ હું કોઈની શરમ નહીં ભરું. તો લેમને છે રોપણ કેતો. હા એમાં ઉદય ખાઈ જાય પ્રધાન, જો આવા તમારા જેવા ભાગ્ય સામે મળે તો મીકી દેવાના. કાંઈ નો ફરક પડે, તમારા જેવા જો અભાગ્ય અમારી સામુ આવી જાય ને પ્રધાન તો કાંઈ નો થાય. ગમે એવી દવા લાવું તોય ના ફરક પડે. પ્રધાનજી એ મહારાજ અજમલ હોજિયા ને સાચી છે. અરે પ્રધાનજી, હે મહારાજ, આ ખેડૂત ભાઈઓની વાત પણ મને સાચી લાગે છે, એટલા માટે એમને મોં નાખ્યું ના માની એમને વિદાય કરો. કેવું કે જીપે અરે યાર પ્રધાન, મારી જોડે આદમી મિલાવાનો એના ખાતરમાં નાખો નહીં. ખાતર વગર ખાતર વાત કહું કંદે કોણ વાળું હોય તમે ખાટું ચાલે તો બધી ખાટલા મોનું ચાલે રોકડા જીપે ગૂગલ પે ગૂગલ પે ગૂગલ પે ખાટલા નથી નાખવાના. ગૂગલ પે ગૂગલ પે गूगल पे एटीएम कोपरेल पर नहीं नाखताમાં तो डायरेक्ट खाता नाखते. दे लगा भाई जब आपका पेटीएम पे 500 रुपए प्राप्त हुए. आगली बैंक खुली એ કઈ માર આ બેડી હા બધી બેંકો ઇન્ડિયાની ઓલરેડી બેંકમાં આપણા ખાતા ખરા.
તમે જો નાખો તમારે મત પડે કેવાયસી કરો ને. ઓ મગન આ વાંચ્યાનું ના પૈસો લેવાય ના પાણી પીવાય શું હમલું લેવાય નહીં એ ભાઈ છગન મેં વાત છોડ એ વહીવટ મારો કઈ દેવાય કાંઈ મંદિરમાં દાન કરી દઈશ પણ તું લેવાનું ના છોડતો આમનું લેવું જ પડે ભાઈ આપણે કરવેરા લીધા પાછા નથી પડતા હાંભળ મારા વીર ટાઈમ મળી ગયો લઈ લે કોને તાનું કાંઈ નામ કોને જરૂર હોય નામ ખાસ કાટા નાખી દે લે પડતો રાત ન એ આ બધું ડાકા ડાકી આખું રાત પકડ કીધું મારું તો હાલ હોય તો હાલો આપણે હેડીએ એ પરજાને હાલો હોય તો હાલો મારે હું મહેનત કરી યાર મહેનત જેટલા જ મારા ખાધો બે અડધું કરી લઈશ 2,500 તારા 2,500 તમારા માર લેવાનું ખતરા ચમો વાહ મારી ગયો થોડો રખવા રાતના આવડા તોય તમને આટલા બધા જીવ તમારા ચિંગુસ આ રાજમાં એટલું વિચાર આ કરો ભોગેશો, બ્લુ લાઈટ કો, આ બધા અમારા ડેરા લઈ લે તમે ભરો સોદો મારે તો ઘણો પેલો સાવલી વાત આ મગન નહીં કશું આલવાનો જપલ એ ખાલી ખતરા ધોઈ ગયું નેકર ગરમ થઈ ગયું બર્તન આવતા અવસરમાં મળીએ આવતા અવસરમાં વેલા મળીશું મારીને શું કર્યો આલજો બર્તન આલજો હું લઈ લઉં બોલો હોબરો મારી હોબરો માર થોડો છોકરો રડતો હશે ઓ નો આવડો એવું નહીં એટલે હું શું કરું 400 અંગત લેટ ના ભાઈ પણ ચારે ચાર આવડા શું કરું કોને લવ કોણ ના લવ ગરી હે એવું નહીં મારે તો બે બાઈડે તો બે ને જોડવા કેવું કામ થઈ ગયું અરે પ્રધાનજી એ મારા આટલા સુધી આટલું જાણવાનું મળ્યું ચાલો આપણે આગળ જઈએ કઈ હજુ જાણવાનું મળશે ચાલો આજે રાજાની પરદર મને કાઢી આવે. હું રે ગોવાળિયો રે પોકર ગણનો
તને બોલાય. ભૂખ લાગી છે આ રીતના રણમાં ભૂખ તો લાગે જ ને. તો મંગાવો. ખાવામાં શું બનાવ્યું છે? દાળ ભાત શાક રોટલી તમે ગમે તે કર્યું બધું બનાવ્યું છે મેં. શું વાત કરે છે? યા કે હે જમીશું કે આગળ જમવું છે? આય તમે લે રીતિ સાઈડમાં પાણી નહીં મળે. બપોરના 12 વાગે અહીં પાણી નથી માથે લગાવ્યું મારે હા એટલે ઘરે જઈને જમી લેજો ગાયો ભેગો તો લઈ જઈશું ઘેર. એ આપણે હાલ હાલ લઈ લઈશું એ ભાઈ રઘુ, અરે હાલે હાલે નાકની દાંડીએ દાંડીએ. અરે મુઆ હાલે ને નાકની દાંડીએ દાંડીએ. હાલ હાલ. હેલો હેલો હા. એ રઘુ, હાલ હાલ ભાઈ હાલ. અરે નથી હાલે તો હું થયું? તો તોરા મને આગળ ઓવેરા ઓનું કરવા જવું હતું પણ તારા ટાટાઈ તને હારાતું નહીં. આ સીધા સીધા તમે વાળા હોય તો આ મળ્યા તો નાના સોરું ખાય. અમારી નિરળીઓમાં એક શું બધે એવું લાગે હે સીધા તમે કઈ રહેતા નહીં ગેટો પકડો ઉતારે કઈ ભાગી જાવ છો એટલે તમે પગ માર્યું મને તો નહીં આવતું પણ મારા ભાઈ ને આવડે છે. ટેકો હાલવો પડશે તને. એટલા ટોંગા ભાગ્યા હે સોનો હાલું ટેકો એટલે પણ સોનો ટેકો હાલો. ફરી આવા ધંધા ના કરશો ફરી આવા ધંધા ના કરશો હાલો. રગલા તને એટલા માટે બોલાયો કે તારી ભાભીજી કામ થતું નહીં. તો હમણાં ગાગાનું આનું કરી લઈએ તો ગયરું આ થોડીક મદદ કરવા લાગે ને વાણું કરવા જવું છે. બેસી દઉં ને આ તો ખાટલે પાટલે બેસી દઉં આયો માં મમ્મી આવી છે મમ્મી આવી હા આઈ છું બોલો ઓ
વખત મોડું બતાવ્યા લાયક નહીં રહે મારી મમ્મી જોડે તે પ્રેમ લગન કરે ને એટલે પણ તને કહ્યું નતું નિહાળ જવાનું એ હાલ તો જવાનું કહ્યું તું મને તારી માન તો કઈ ના આવ્યો તો કોણ નિહાળ મોકલજે. બાપા હું તો કઈ કેટલું થાકી જાય હું તો પણ નેહાલ મને ભણાવતા નહીં ને પણ તારા લચ્છણ નહીં ભરવાના એટલે આ તારો લેહ જોઈએ પણ મને હવે એક એવો માલ હાથમાં આવી એ ગયો કોઈ ભણાવે વાત જ નહીં કરવા બાપા એનો લેહ તો આ માય માયા છે ને આ બધું તો લઈ જા કે બધું વળોઈને બનાવ્યા છે તને કહેજો આ મારો છોકરો છે આ મારો રાવણું બનાવે તો કોણ? આ મારો મને તો એવું લાગે કે હું રાવણું બનાવું. નહીં લાવ્યું કોઈનું. તે રોટલા બનાવવાનું નતું કહું મેં તો કીધું તું રોટલા બનાવવાનું તે હલાવવાનું નતું કહું કે હલાવજે બરોબર કેવું કલાડા કરાય હે આ મારો છોકરો તો આ બીજાને નિહાળ નહીં મોકલ્યો. આ મારો લીખું હે આ મારો લીખું છે આ તારા દીકુ છે આ મારો. અને હું નહીં તારો તું તો આગળી રહો કેમનો આગલી રહો આ કઈ ફેશનનો લુગડો પણ પહેરે તને છે? કહ્યું નતું કે નિહાળ. હે આ કઈ ફેશનનો કપડો પહેરે છે? આ ભૂજો આ ભૂજો ખાધું નતું ખા બકુ હા દીકુ મારા ખાશે પીધેલો છું બોલ બકુ હું વાધાનો નહીં મારો બાજારો છે બાળો માં તારો નહીં હું ના 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 તું મારું નથી આ હું કોણ છું? તું આગળી રહો આગલી જેવી પાછલી જેવી બાજુ બકુ આપણે રોડવો નહીં નાખવાનો નાખવાનું બકુ સોના રોડવો નાખવાનો તું રોડવો નાખવાનો. અલા માળવો નાખવાનું કે છે તારા બુદ્ધિ ને એટલે તને સમજણ નહીં મને શી ખબર પડે આ મોડો રોડવો એ બધું મને ખબર ના પડે પણ મને શી ખબર પડે કે તારા વાર રહી જાય મોડવાના ધૂણું નહીં પડે તું નહીં દોડું. લાડવા કોણ બનાવે છે લાડવા મારા મમ્મી બનાવજો લાડવા. આપીશ તારા મમ્મી લાડવા બનાવે છે મારા નીકળ હું લાડવા બની આપીશ ગોળ ગોળ બે છોકરા ત્યાં બગાઈ કાઢે બે છોકરો. આ છોકરો તો હાલતો. આ તો તમાકુ મારો થોડો છે તારો અમે જાજે પાડે કોણ ઉમર પેલા કે બાપા તું ત્યાં માનો. જો આ શું કે હું તા માનો કે એવું કે છે મને અને એ તો પોકી હું તો આ રીતે મારી માં તારીમાં પોકી પૂછ તારા બાપા માય માં તો આગળ આનો કઈ માં. આ એવું કે લાગે છે મેરી માં લાગુ છું આ બધા પૂછી દઉં તે કલર એવો કર્યો એટલે પછી એવો લાડ લાગુ ને એ ભાઈ આ છોકરો કોના જેવો લાગે. આ મારો દીકુ એમાં જેવો નહીં લાગતો? આ દીકુ મારો આ બાધાનો છે ને ત્યાં ગલીએ મોડો દીકુ જમીને બકુ હો આવું ના ખાવાનું. કર્યું ખૂણે ખૂણે તે બાધા રાખેલી જો 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 બાપા આ જો જો આ તે રોટલા બનાના કરે ને બધું અંગા લઈને આજો તારે રોટલા બોલા બધું એટલે કોઈનું ઉઠાઈ જ નહીં લાવ. કોઈનું ઉઠાઈ જ નહીં લાવ. રોટલા તારે ગળવા આવી તું મા મમ્મી એવું કહ્યું બધું અંગા લઈને આવજે તો પાયો આ બકુ આવડો રોડવો નહીં નાખવાનો. ના કરો બકુ દીકુ હા ના કરો માં દીકરું ના કરો પેલા રાડો રાડો તારે ચાર રોડવો નાખવાનો મોટું મોટું બૈઠું વાત હે મારા દીકરું લટ લેવાની છે લટ લેવાનો હા. આ બાજરી રાડો. બાજરી લાડો તો બધું ચોટાડી છે પણ મોડવો ચાલ નાખવાનો મમ્મી તારે નાખવાનો. કાલે બકુ નાખવાનો હા બાપાને પૂછ્યો છે આ દાદા છે માકો ના કરે તારા બાપો આ તો કશું આગળ નાખો જોડે છે ને. કોણ ઉઠાયેલા આવ્યો તે બના ઉપર તારા બાપાનું કશું માધે ચાલે ના હું કહું એમ જ ચાલે થોડોક મસાલો બનાવતા દાદાને ખવડાવજો પાછો. એકલો એકલો ના ખાતો. હા દાદાને આગળ રાખું. મસાલો બનાવ ઉપર કરો 135 240 નો મસાલો બનાવ આ લોહા મને છેતરાઈને પડાઈ ત્યાં ત્યાં બે છોકરા બગાઈ કાઢ્યા. એક તો નથી કોણ ના રહેવા દીધો. મમ્મી કેવું કર્યું? ખાવા મસાલો 135 નો
સારું થાય તારા કાકાને સારો પાવા મજા આવે. આ નકરો મારી મસાલો ને આખો દાડો ઘેર ને ઘેર રે એટલે મને મસાલો બની આલેલો મારા પપ્પાએ આજે જ તે મને કે બરોબર તું ખાયા જ કર મસાલો. આ જોયો આ તમારો લઢેંગો છોકરો જોયો ને આ તાર લીધે જ બગડ્યો. મારા લીધે ને તમારા લીધે બગડ્યો. મેં કહ્યું તો ઓનો 5 રૂપિયા વાપરા પેલા 10 રૂપિયા મારા આપી. ટીકુલા ઓને બગાડ્યો. મારો ને નકો લાડો લે તારો મોડો નાખાવાનો. આવું કરે તો નહીં આવું કરું ને દર્દી નોટ આલી હતી ને મેં વાપરા. હા નહીં જો ભાઈ મમ્મીને ખવડાય. આ શું આલી એ બાઇક લેવા આલી. આ ખાયા કેવાય ખાયા ખાયા કે ખાયા મારી તું મેં કરી દે દીકુ ખાયા દે ખાયા દે મમ્મી આ બકુ આવડે વાળો ને નાખવાનો ના કોણ બકુ પપ્પા આવું કરે તો નહીં કરું કરે મમ્મી આવું કરે આ જો તમારા છોકરાનો છન કે પેલા ઓને 10 હાલવાના કહેતા પેલા 5 આમ તો ઓને 10 હાલે તે ઓને 5. ત્યાં મારો વારો લીકું છે ના મમ્મી એ તો મારા આગલીનો છે એટલે મારો રાખો ને હું વાતાનો ને વાતાનો ભેરી લાવવાની. તા ભેરી લાવું છે. મારે તો આ લીકુને લાવવાનું છે પેલા લઈ આવો. મારે તો લીકુન ભૂલ લાવવાનું પડી છે ગઈ. પેલા લઈ આવી. માં બૈરું લાવવાનું. બોલો હા હું કહું છું ઓને આપણે પહેલાઈએ ઓને ઘેટો બકરો તારવા રાખો વાંધો હા, એ વાત સાચી. મારે આ લીકુન પહેલાવાનું છે તારે તો ઘેટો બકરો તારવા જ રહેવાનું છે મમ્મી આ બાપે શું બકુ લીકુ માં બૈરું ને લાવવાનું લાવવાનું બકુ લીકુ હા લારું લાઈ દે હે લારું લાવી લીધું. આપણે ટાઈમ લાગે મંડો એવું? બકા શિયાળામાં ઠંડી લાગે જ ને લાવી દઉં હા લાવ્યું હોય તો ચૂપચાપ ની હાર જોતો રહો તો તારે બહેરીને તેડવા જઈએ. હું કહું છું આ મને રાખો ઘેટો બકરો તારવા જ. તો એનો ઓટો જ રાખો. હું આ મારા લીકુન પહેલા દઈએ તમારે ટિકિટ પહેરી જવાનું તને ઓટો રાખવાનો. અને આવા લક્ષણ જોઈ ને આપણે ફોહ મારશે તારા હું આવું લેવા બૈરી એ જાણે નિહાળ પડી જાવ ચૂપચાપ. દંડો ના લેવો પડે પછી માર. મમ્મી હું આવું દંડો ના લેવો પડે માર. આજે હું મસાલા ખાઈ તો ભૂલી જવાના 105 ના મસાલા મમ્મી હું આવું બૈરું લેવા આવવાનું બકુ તારી બહેરી લાવું ને તો ખાટલે પાટલે બેસી નિહાળ, નિહાળ, તાર મમ્મી જી છે. તાય હું જવાના એકડો હું શીખવા. સવારી છું આ ડોહા આ તારા છોકરાને બગાડ્યા છોકરાને જો આ મારો છોકરો જો કઈ જંકર છે આવું ના કરો ડાઉન. મમ્મી આવું ના કરનો એને આવું ના ત્યારે કોણ જવા ગેટા બકરા ચાવા તું હાલો થા હાલ બકુ માં બૈરું જોઈએ નહીં તારું ગયું બેટા હું લાવીશ તારે ચાલ તું મારી હાથે આનું આ જા જા લે પેલા રડા રડા ના કરીશ ને. આ ગાળો છે મારી દીકુને ગાળો કરે છે ઓડા ખાના ખાને કરો મેં મોડા બે તો તારા લોટ નહીં આવે શું તારે બાજુ મારા દીકુને લાવી આવવાનું છે આનું પ્યાલો તારે તો હવે છોકરો અને ઘેટો બકરો ચાલ્યા કરવાનો આપડી ઓપારીઓ હે એટલે તવે ને મારે કઈ તો કોઈ હોય જ નહીં માથાનો પતી ગયો
લીકુ બોલાવે જા પૈસા વાપરવા આપે તને હા આપજો બધા અને મને તારે કશું ના ભરે તું માગને તાર ખિસ્સામાં ગાલી દીધા એ પૈસા મને 2 રૂપિયા વાપરવાના તો ઘેર જવા એવું હા આલુ જતરા ને ખોટાઈ આને 10 રૂપિયા વાપરવા એટલે મસાલા મારા કોઈ ગયા ભાઈ હા આપણું બૈરું મારું બૈરું મારા બૈરું તમને કરવાનું હું તો મારા દીકુન તું તારા બાપાને સંભાળ હું થોડી તક પહેલા ભાઈ હું તો મારા દીકુ હાથું આવીશું હા મેં સીધી આમ પ્રેમ લગન કર્યા તો મારે એકે લગન નહીં કરવાનું એવું તો તારું લગ્ન તો થઈ ગયું. હા, મેં તો પ્રેમ લગન સાચી કરે ખબર છે હા. હું તો તારા બાપા નથી બની હું તો પૈસા ને પૈની છું હા એની ડોલર તારું લગ્ન પણ. મમ્મી આપણા પૈસા એક જ બૈરું લ્યા એટલે અમે બે ભાઈ આને પણ હા એટલે પણ કે મમ્મી હું તારા બાપા નહીં તારા રહી મમ્મી ભાઈ નહીં કાજુ થાય બૈરું ના મળે પણ મમ્મી હાંગા તેમ લે લે પૈણે દે લે લે, પણ તારું બૈરું તો ચડવા જઈએ હું મારા દીકુ તો પણ પર નહીં. ના પણ મારે ચાલુ રહીને આ મારે પેલું ના જોઈએ તો હું મોટો કોઈ નો લો તું મારો થોડો કઈ તા કોનો આ મારા પેટનો તું થોડો મારા પેટનો તું તો કોને પેટ ના હું તો તું તારા આટલી મારતો લે બાપા ક્યાં તો ખરો હા તો સીધી રીતે કોના પેટ નો હું તું બધા પેટનો હા બરાબર હા એટલે તું સીધો નિહાળ આ જતો વાત રહે હોય. તો જ તારું બૈરું આવે ભીતરે પણ મામી ભીતરે હું તારું મોડું જોવા નથી પાડતી કેમ ના હું મારા દીકુને જ સંભાળીશ મને એ જ મને પાણી આપશે તું નહીં આપવાનું તું તારા બાપા આપશે જા લે બાબા કે ને હું સાચું કહું ફરી હું એટલે કહું. તારી મમ્મી એમ કે છે તું નિહાળ જા તારા તો બૈરું લેવા જઈએ નકર આવું નહીં કે તો તે તું કેડે આવી એટલે આવું કહેતા એટલે તું કે ચૂપચાપ હા સમજી ગયો ગાવ મારું પેલું આવશે તારું આનું પહેલું કોણ હોય છે એ બધું મારા હાથમાં છે જા બધી તારા માના હાથમાં છે બધી એવું કોનું પેલું લેવું કોની આગળ લાવવું એ બધું એને આવડે મારું ચલણ છે તારા બાપાનું ઘેટા વખરા ચાલે એવું કશું જાણે નહીં કશું ના જોવા ના, મારું ના. સ્કૂટર લાવવાના પૈસા આવે ને એટલે કુટા લાત તને આલ્યા આવું આલ્યા કિક મારતા આવડે તને બધું પાવરફુલ મારજે કિક બે હાથે જાલીનું મચેડું ને હા. એની આગળ દોઢ મેલે એટલે પણ વીડી પીડમાં ખબર તમને પેલા મારજે કિક ઈ મારું હા મારું કેક તા એટલે બોલો કાઉન્ટર હોય તું મારું એટલે પણ તા કાકા જોડ જે અંદર તા કાકા જોડ કાઉન્ટર મારું કાકા મસાલો પતી ગયો ને તમારા ભૂકા કાઢે ના કાઢે બધા 240 ના ભૂકા આ તા દાદા જો આ કાઉન્ટર ચાલુ મેં મમ્મી તું પકડી લખોટી લઈ લીધી મારી બેનાએ હવે પકડ ખોટી આપો બકુ તમે બસ જોઈએ લખોટી તારી કેમ નહીં લીધી પેલા લઈ લીધી આપી દે ને ભાઈ એટલે ભાઈ લખોટી. ભાઈ લખોટી કાપી દે તારી લખોટી મમ્મી ખોટી આપો. મેડા આને આને જાઉં ને તમારે કોઈ હતા તને તો લખોટી આપી દે પેલા મારી ઘેરે એક લખોટી આપે અને મમ્મી કે ને એક લખોટી કોની વચ્ચે પેલો રમવાનો ટીકરાવાનો તું માથામ કર તો ભરમાર એક લખોટી 1 રૂપિયાની હતી હા એવું જો એક લખોટી 1 રૂપિયા ની હતી એ લીધી જ આપી દે ને ભાઈ ફટાફટ આ લીધી કેની દી હે બતા દે બતાય તો ખરો કાલ ખોટલા કાલ ના કે તો ના. કોણ લીધી એને જ લઈ લીધી એનો લીધી આ વાને જ લઈ લીધી મારા લખોટી વાને લખોટી આપી દે એક લખોટી કોઈ દો હા કે આ કાઈ લીધી લખોટી બખોટી કઈ ના લીધી તો લખોટી. તાઈ લીધેલી કાઈ લીધી કે બતાવો બતાવો હા કે જો બકા બે એક ખોટી દીધી તાઈ નથી પણ બાજોડે હારું તમે ઘેર જાઓ અને લખોટી રમજો અને તું લે ભમેડા રમજો જાઓ હા? હું લઈને આવું છું બધું જાઓ રમવાજી જે તું ભમેડા રમજે જાય જો કાગલો હાલો ઊંચાઈ વાર બધું લાવો જો બતાય બતાય એ તારે નહીં હું બધું હલાઈશ અરે આવું ના તું હોય કરીશ જોરદાર હાડી લાવ લે તું તો જોઈ લે એટલે આટલી બધી લોબી તો પાછળ જો આટલી લોબી બાયડી એટલે ભાઈ આટલી બધી લોબી બાયડી જોઈ લી તમ કોઈ હું નેહાણી લાવી છે ને જોડે વાત કરવા પણ બાડી આટલી લોબી જોઈએ મારી
અલે એટલી બાઈ તો હોય તાર જોડે કઈ સરી તો તું ચાલી લોબી કબજો આવે ને પેલો ઊંધું પહેરવાનું આ શું હોય જોજે આમાં આ બધું શું લઈને આવેલા તું? આમાં બંધ પહેરવાનું પેલું શું કે ને એ શું? મમ્મી માં સૂટ લઈને નાખો છો અલા એને સૂટ લગનનો મીકી દે જોજે આજા જોઈ આ તો તું મારો હોરવેન થી લઈને આવેલા જોજે અપર કે પેલી વારે ભરો ને એ મારો લઈને આવ્યો એટલે આ તો તાર માનો કબજો લઈને આવ્યો આ તો તું. તું મારો લઈને હાલો છું નોય માય માનો મેં કબજો જીવડાયેલો આ તો મેં પેલી વારે ધોઈને એટલે મૂકેલો આ કાલ ધોઈને ઉકેલો તું લઈને નીચે આવ બોલ. આટલું પોરું બૈરું હોવું જોઈએ ને એટલું લાંબુ હોવું જોઈએ એલા એ તો ગયો છે ને આટલે એમાં આપવું પડે ના 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 આવું પાતળું ના ચાલે મારે આ તો મારો છે બ્લાઉઝ મોણા પર મને બૈરું જોઈએ ભાઈ મોણા નહીં કેવો મોણા એ ખબર નહીં પડતી તમને હા હું બધું તમારું કરી સાંભળો હાય. સીધો ને હાથ તો જ બહેરુઆ નકન આવશે નહીં. આ મારો બ્લાઉઝ નહીં એટલે હેડો ઘેર જતા રહે એવું સીધા ઘેર તારા ભમેડા રમવાનું લખોટી રમવાની. હા જાઓ તમારું ઘરે બરાબર? આ બાધા કરવાની ને ઓવે મોડવો નાખવાનો નાખવાનો હે હા અને પેલી ગાય પાણી પાજે પાછો. મમ્મી કેટલા બકરા તારી આવજે મમ્મી હા આવજે. બકરા બહેરું તારું લાવું હો નીકુ તારે લાવું તું જાહર ઘરે બધું હાથ લઈને ચૂકો. આવ. હાથ ચૂકો. હું રાડી મારી ના બકુ નીકુ જાઓ જાઓ હા ધીરે ધીરે દેજે બકુ આ જોયો મારો છોકરો? મમ્મી નીકુ હું બાધાનો નહીં હા બાધાનો તારો નીકુ આવો છોકરો આ એની માએ બગાઈ કાઢે બોલો. આ તમે મને માથે પાડ્યા છે મેં માથે પાડ્યા. મેં કહ્યું તું પેલા નોના પોતું આ ચાલજે હું પેલા વાંચી 10 રૂપિયા. નથી અને મારા બાપાને રૂપિયા આલીને મને હાને હાને ભયા દીધી છે તમે મારા બાપુને રૂપિયા આલ્યા છે 6 મહિના મને ભયા દીધા ડોસા સાથે એટલે આ ભાઈ એ આવું થોડો શું મારો કરીએ? છોકરો છે એ તમે આગળ પેલી મરી ગયા એની આ હાથે એક લંગડો હેડ્યો જો અમારો. આ લંગડો હેડ્યો જો. એ તો મટી જશે ઘરે જઈને લે ભાઈ રઘુ આવું ઓનું કરવા જવું પડશે. સાહેબ તાર ભાભી કોમ થતું નહીં એટલે આ ઓનું કરી લઈએ તો ઓને કંઈક રાહત મળે. મારી ક્યારે બહુ ફાટે છે એટલે એટલે કઈ થોડી ઘણી રાહત મળે. ભયા લેવું પડશે તો હાલીશું આપણે? હાલો તો. હાલો એ ઓનું કરવા રાખણ ભાઈ તકલીફ વાળું કામ થયું. આપણે એવું કરીશું કાલે હારા શિકન જોઈ અને કાલે જઈએ નીકળીશું. હા બરાબર છે. એવું વાંચ્યા હારો મારો ગગો પણ વાંચ્યો રે તો મારે તો બધી બાજુ હલવાનું થાય. હા. મારી ગાયો કોણ ચારવા જાય, વાસીદું કોણ ભરે, ઓના રોટલા કોણ ઘડી આપે, બધું હાચવું પડે ને. એટલે આપણે કાલ હારું ચોગડું જોઈને અને કાલ હવા વહેલા નીકળી જઈએ. બરાબર? રાજાને ખબર એ પાછા વાળીને ઘેર જાય
તમને જોઈને કેમ પાછા વળ્યા તેમને રાત દરબારમાં હાજર કરો. આજે પરાધન બોલાવે રે કયા પરધન બોલાવે રે કયા ભાઈઓ તમને બોલાવવાનું એક જ કારણ તમને મહારાજા યાદ કર્યા છે. મહારાજાને આપણે અભિનંદન. આજ તમે સારું કાર્ય કરવા જતા હતા, આજ મને રાજાને પડકારને જોઈને કેમ પાછા વળ્યા? અરે મહારાજ, અમે તમને જોઈને પાછા નહીં વળ્યા. એ રાયકા ભાઈઓ, આજ તમે સારું કાર્ય કરવા જતા હતા, આજ અમને જોઈને કેમ પાછા વળ્યા? સાચી વાત કરો. નહીં નહીં રાજન, અમે તમને જોઈને પાછા નહીં વળ્યા. અમે અમારું કામ ભૂલી ગયા હતા, એટલા માટે અમે પાછા વળ્યા હતા. એ પ્રધાનજી, હે મહારાજ, આ રાયકા ભાઈઓ સાચું બોલતા હોય એવું નથી લાગતું, એટલા માટે મેં તપાસ કરી. હે રાયકા ભાઈઓ, આજે રાજાને પ્રધાન નગર જતા માટે નીકળેલા, તમે શા માટે પાછા વળ્યા? હે પ્રધાનજી, તમને સાચી વાત કહું, કયા ખેતરમાં બેસવાનું છે એ પહેલું અમને કહી દો. પાછા વળવાનું કારણ ભાઈ, અમે ગાયો ભૂલી ગયા હતા, પાછળ રહી ગયેલી, એટલે અમે ગાયો લેવા પાછળ ગયા હતા. એટલે રાજાને એમ કહ્યું હતું કે કયા ખેતરમાં તમારે બેસવાનું. ગારિયા ભૂલી ગયેલા? એટલે ગાયો ભૂલી ગયેલા, અમારી ગાયો પાછી રહી ગયેલી, તેને લેવા ગયેલા. ગાયો ગારિયા ભૂલી ગયેલા. બરાબર. હે મહારાજા, આજે રાયકા ભાઈઓ સાચી વાત નથી કરતા. હે પ્રધાનજી, હે મહારાજ, આ રાયકા ભાઈઓ સાચી ના વાત કરે તો એમને રણછોડરાયની રાજ નાખી પૂછો. હે રાયકા ભાઈઓ, તમે સાચી વાત ના કરો તો તમને રણછોડરાયની હાર છે. ભાઈ, પ્રધાનજીએ તો આપણને આન નાખી રણછોડીની, આપણે સાચે સાચું કહેવું પડશે. આજે રતનો કહે રાજનતા
સાચી વાત હતી એ અમે તમને કઈ બતાવી. ટુકડું દૂધ ગંડે છે રાજમાં તમે નાહક નહીં નાખા પ્રધાનજી અમે તો ડાયામાં ત્રણ વખત નહીં. આટલું બધું મસું ગંડે એટલે એટલે અમે તો જોવા બેસીએ એટલે દૂધ તો ગંધાય જ નહીં. એમ કીધું આ જો નો ફોન વાળા ફેરાયા રાજમાં નરું ફોન કઈ નાખ્યું મારું ઢેક ગંડાયું અમારા રાજન ટાઈમ દીધો અરે પ્રધાનજી ત્રણ દીકરો હોવા છતાં પણ ગાદીનો વારીદાર તો નહીં જ ને. દીકરી રાત ચલવત તો એ રાત ના ચાલે ને. ચાલવા ચાલે. આ તો સરપંચ બના કંડક્ટર બના ડ્રાઈવર બના એટલે પ્રધાનજી દીકરી કોઈ દી રાજ કરે નહીં. દીકરી પાકા ઘરનું થાપણ કહેવાય. એને જયારે પહેરાવો અને પોત પોતાની સાસરે ચલી જાય તો પછી ને ગાદીનો વારીસદાર તો નહીં જ ને. ઘર જમાઈ રાખીએ કોંધો આવે તમને ઘર જમે તો ના રહે ને. તેમ ના રે થાય છે. ઘણા બધા રહ્યા. અમારા હાથમાં જો આવો પછી બાબલ નહીં તમને અમને તો નહીં નડતું. જે પોકલગઢની ફરજાઈ એનો માંડી એ તમને કઈ બતાવ્યું. હે મહારાજ અરે રાયકા ભાઈઓ કહે છે સાચી વાત છે હવે પ્રધાનજી જી મહારાજ આ રાયકા ભાઈઓ પણ સાચું કહી રહ્યા છે. એમને મોંમાંથી ઇનામ મારી અમને વિદાય કરો. મોઢા મિલે એવું ઇનામ એવું મોઢા મિલે એવું ઇનામ દાદા કહ્યું પ્રધાનજી એવું નહીં કહ્યું. મોં માગે ઇનામ આલો એવું કહ્યું. મોં માગવી નહીં બરાબર તમે ખાટા નાખી દો તો નહીં આવે અરે આપી જ નહીં પણ પ્રધાનજી અમે આજે આયા ગામ में કાલે પેલા ગામ में અમે કઈ ખાતું ખોરવા જઈએ. રખડતા અમે રખડતા. એ વાત એ હાજી પ્રધાનજી આ તો બહુ ખોટું કહેવાય. આટલી એક નોટે અમે 2 જણા અને એક નોટ ના થઈ રહ્યા અમારે. તમે અહીં બતાવો ડોલર એ ના ચાલે. અમે 2 જણાને 2 નોટો જોઈએ અને આવડી મોટી નોટ ના છૂટા કોઈ ના હાલે. અમે તો પણ અમારે ખાતા જ ના હોય ને. આજે હલુન મેં કાલે કંજોડા કાલે ડાકોર કોમદા ફાગવેલ. અહીં કેટલા છીએ અમારે તો ખાતો ના હોય. હા એ હારામાં હારું કામ કર્યું. એટલે ભાઈ રાજાનું લેવાય કે ના લેવાય એ વાત એ